આજે ચોથો દિવસ બીજું સત્ર ને વિરામ તરફ જઈ રહ્યા છીએ। આવું શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સરવિયા પરિવારના આંગણામાં બહુ અતિ અને ભવ્ય અને દિવ્ય જ્યારે આયોજન હોય, એકવાર આયોજનને વધાવો જોરદાર તાળીની દાળથી, સરવિયા પરિવારને વધાવો જોરદાર તાળીની દાળથી। સરવિયા પરિવારના આમંત્રણને માન આપીને સગા સ્નેહી બધાય પધાર્યા છે। અને મારે કેવું જોવે સાહેબ, આજે મહેમાનોને માન હો તો દલ ભરીને દીધા નહીં, કા મેડીન કા મહાન હાચો હોરઠિયો ભણે અને આ વિસ્તાર ગૌરવ લઈ શકે। ધારાસભ્ય પણ હું એને કાયમિક માટે એમ કહું, ધારાસભ્ય સાહેબ આ વિસ્તારમાં સાવરકુંડલાની ઘણી બધી ઝીણવટ ભરી તમે ધ્યાન રાખે, આપણી પરંપરાઓ, આપણી લોક સાહિત્ય કરને કેટલી બધી યાદી। એકવાર મહેશભાઈ કસવાળાને વધાવો જોરદાર તાળીની દાળથી। રમણીકભાઈના આમંત્રણને માન આપીને આવ્યા છે। મારે કેવું જોઈએ સરવિયા પરિવારને, ભાઈ મહેશભાઈ, ભાઈ રમણીકભાઈના આમંત્રણને માન આપી સાહેબ જોગીદાસ ખુમાણની મૂર્તિ અને અમારા લોક સાહિત્ય કેટલા 12 પ્રકારના વટ, કેટલી બધી વાતો કરી શકો આપણી પરંપરાને, આપણી ધરોહરને, આપણી પહાડ ઉન્નત મુખ્ય કીર્તિ। અરપ્રોઢ સિંધુ ભરે જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, આપણી હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કશિક જાણે કટારી। પહાડ ઉન્નત મુખ્ય કીર્તિ ઉચારતા ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી, આ ભારતી ધરાની વંદુ તન આવડી તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી। હું વિશેષ સમય નહીં લઉં, આપણી વચ્ચે એવા માઢુડા મહેમાન પધાર્યા છે સાહેબ। એકવાર મહેશભાઈ કસવાળાને વધાવો જોરદાર તાળીને દાળથી સાહેબ, એના માટે કોઈની તાળી આ વિસ્તાર ગૌરવ લો શકે। હારા સભ્ય અને એવા ધારાસભ્ય અને રાજીપા સાથે મારે કેવું પડે અને સ્નેહી આમંત્રણ સરવિયા પરિવારનું, રમણીકભાઈનું આમંત્રણને માન આપી અને અત્યારે તો એનો ભાઈ ટાઈમ છે, એ સમય આપીને આવ્યા છે। દાદાના આશીર્વાદ લેવા માટે ને એમનું સાલથી સન્માન કરવામાં આવશે। એકવાર વધારો મહેશભાઈ કસવાળા, મહેશભાઈ કસવાળાને વધાવો જોરદાર તાળીની દાળથી, એમને પણ આપણે સાંભળવાના છે। આ જય હો, બોલો દ્વારકાધીશની, બોલો ભાગવત ભગવાન કી। વાહ દાદા, હારા આશીર્વાદ આપો આજ અમારી યાદગાર ભાગવત। હા હા, અને અસુ દાદાની આ ચોથી પેઢી જેને કૃષ્ણકુમારસિંહજી કસવાળા સાહેબ મને કહેતા ખૂબ રાજીપો થાય, કસવાળા સાહેબ મને કહેતા ખૂબ રાજી થાય કે ચોથી પેઢી અને જેને કૃષ્ણકુમારસિંહજીએ સોનાના ફૂલથી ત્રીજી પેઢીએ સત્કારા એ પરંપરાઓ, અને મહેશભાઈ મને કહેતા ખૂબ આનંદ થાય કે ભાગવત સિવાય બીજી કોઈ વાત નથી કરતા દાદા। દાદાને એકવાર વધાવો જોરદાર તાળીની દાળથી અસુ દાદાને। અને રમણીકભાઈ સન્માન કરતા હોય, રમણીકભાઈને એકવાર વધાવો જોરદાર તાળી। જમવાની વ્યવસ્થા, આ કેટલી આપણી આ પરંપરાને હસમુખાન યતાળવા હોતો મરકીન કાઢે વેણ, કવિ કહે ને કાટોય ન લાગજે, કેટલી અને ગમે આ કરી નાખો આમ કરી નાખો એવી રાજીપા સાથે વિશેષ કાંઈ ન બોલતા સન્માન થોડીક ટાઈમ બાકી રાખશું। હું વિનંતી કરું ભાઈ શ્રી મહેશભાઈ કસવાળા, એમને એકવાર વધાવો જોરદાર તાળીની દાળથી। મહેશભાઈ કસવાળા, ભગવાન ભાગવતની જય। આજનો કદાચ યોગ હાડીડા મુકામે લખ્યો હશે મારા માટે, મને બધી ખબર નહોતી, પણ ખૂબ આગ્રહ હતો આવવા માટેનો ને સમયની અનુકૂળતા એ મારા માટે ન હતી એવું કહું તો હસુ દાદા ચાલે પણ ખરું। પણ ટેલિપથી, અંગ્રેજીમાં એક શબ્દ છે ટેલિપથી, એ ટેલિપથી કંઈક એવી હશે કે મારે મહિપતભાઈનો ફોન આવવો, સરપંચનો ફોન આવવો અને મારે જે ગામડાના પ્રવાસો હતા એ કેન્સલ કરીને આજે અહીંયા આવવાનું થયું। એ એટલા માટે થયું કે સરવૈયા પરિવાર એનો આગ્રહ, અમારા પર એનું હેત, એનો વિવેક, એક કારણ મારું અહીંયા આવવાનું આજે બની પણ ગયું છે। પૂજ્ય વ્યાસપીઠ અને વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય હસુ દાદા, હું ઘણી વખત દાદા કહેતો હોઉં કે જ્યારે વ્યાસપીઠ ઉપર એ વક્તા જ્યારે ભાગવતનું શ્રવણ કરાવતા હોય એ સ્વયં ઈશ્વર નથી, હસુ દાદા પોતે ઈશ્વર નથી, પરંતુ જ્યારે વ્યાસપીઠ ઉપર બેઠા છે
અને વ્યાસપીઠ ઉપરથી ભગવાન ભાગવતનું શ્રવણ કરાવે છે એટલે એ ઈશ્વરથી ઓછા પણ નથી. કારણ કે સનાતન ધર્મની અંદર ભગવાન ભાગવત એ હજારો વર્ષની કમાણી મારી માવુની હશે ને આ સરવૈયા પરિવારની, ત્યારે એના ઘરે ભગવાન ભાગવતની પધરામણી થઈ. હજારો વર્ષની, હું 2-5 વર્ષની વાત નથી કરતો, હજારો વર્ષની કમાણી હશે. ત્યારે ભગવાન ભાગવત આજે સરવૈયા પરિવારને ત્યાં આજે પધાર્યું છે. હું મારી જાતને એટલા માટે નસીબદાર માનું છું કે જે વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે એને જ્યારે મેં સ્વયં દર્શન કર્યા ત્યારે હું એને ઓળખતો નહોતો. એને ઓળખતો નહોતો. પરંતુ મારો જે પરિવાર છે ભગવાન બાપાનો પરિવાર, અને એનું હું ત્રીજું સંતાન છું. ભગવાન બાપા પણ આ વિસ્તારના ધારાસભ્ય રહ્યા હતા, અને એના દીકરાનો દીકરો આજે ધારાસભ્ય હોય એ કોઈના કૃપા પાત્ર હોય ને તો એ એના કૃપા પાત્ર છે. મેં સ્વયં મણિશંકર દાદાને જોયા નથી, પણ મેં એની વાત સ્વયં જાણી છે કે ભાગવત એ ભાગવતને પુસ્તક સ્વરૂપે હું તમે જોઈ શકીએ, પણ વ્યક્તિ તરીકે કોઈ ભાગવતના દર્શન કરવા હોય ને તો એ મણિશંકર દાદાના દર્શન કરવા પડે. એ પ્રકારનું એ વ્યક્તિત્વ હતું. મેં બાલુ દાદાને સાંભળ્યા છે, આત્સંગની કથા અમારા જ પરિવારની. મેં એમને બાલુ દાદાને સાંભળ્યા છે. હું વડાળમાં એના ઘરે પણ ગયો છું, પણ એ ત્યારે તો હું બહુ નાનો, મારી ઉંમર કદાચ 5-6 વર્ષની હશે, ત્યારે એ વાત મને, સ્મરણ મને યાદ છે. પરંતુ આજે ફરી એક વખત એ પરિવારની ત્રીજી પેઢી, મણિશંકર દાદાની ત્રીજી પેઢીને, ભગવાન બાપાની ત્રીજી પેઢીને આ સરવૈયા પરિવારે મિલન કરાવ્યો ને, હું હૃદયથી તમને અભિનંદન આપું છું સાહેબ, હૃદયથી અભિનંદન આપું છું કે ખોવાયેલા બે પરિવારો જેના આશીર્વાદને કારણે આજે અમે જે કંઈ છીએ, એના આશીર્વાદને કારણે છીએ, એને જે સંસ્કારો આપ્યા છે એના કારણે આ જો મારો પરિવાર છે ને આટલો સુખી, આટલો સંપન્ન, આટલો વિવેક સંપન્ન છે. એનું મૂળ કોઈ હોય ને તો એ મણિશંકર દાદા, બાલુ દાદા ને હાસુ દાદાનો પરિવાર છે. હું એ સ્વીકારું છું કે મારે આજે અહીંયા આવવાનું થયું એ ટેલિપથી હશે, ક્યાંક દાદાના સ્મરણમાં હશે કે ભગવાન બાપાનો દીકરો ધારાસભ્ય થયો છે, મારે મળવું છે. એ ટેલિપથીને કારણે અને સરવૈયા પરિવારના આગ્રહને કારણે મેં બધા જ કાર્યક્રમો કેન્સલ કરીને આજે મારે અહીંયા આવવાનું. આને ટેલિપથી કહેવાય. આપણી જે હેડકી આવે છે ને, હેડકી, એનું નામ બીજું ટેલિપથી છે. હેડકી ત્યારે જ આવે કે જ્યારે કોઈ સ્વજન છે એ શુદ્ધ ભાવનાથી તમને યાદ કરે. હું વિશુદ્ધ ભાવનાની વાત નથી કરતો. એ શુદ્ધ ભાવનાથી તમને યાદ કરે ને ત્યારે તમને હેડકી આવે ને. હેડકી એમને નથી આવતી. હા, પછી તમે કંઈક ખોરાક એવો ખાવ ને હેડકી આવે, હેડકી જુદી. પરંતુ જે ટેલિપથીની હેડકી આવે છે, એ સ્મરણ જ્યારે તમારું થાય છે ને, એ સ્મરણ, એ શબ્દ છે, એ બ્રહ્મ છે, એ શબ્દ તમારા કાને પડે છે ને ત્યારે તમને હેડકી આવે છે ને. આ આજની હેડકી આ ટેલિપથીનું કારણ છે કે મારે અહીંયા આજે આવવાનું છે. હું સરવૈયા પરિવારને, એક અમારો નાનો પરિવાર, અમારા ગામડાનો, ઈશ્વરે કંઈક આપ્યું છે, તો ઈશ્વરે આપ્યું છે ધર્મ કાર્ય વાપરવા માટેનો વિચાર તમને આ પરિવારને આવ્યો ને, એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું. માડી તારા કેટલા જન્મની કમાણી આજે તમારા માવતરની કમાણી અહીંયા દેખાય છે. તમે 3 પેઢીને, દાદા એમણે 3 પેઢીને તારવાનું આજે કામ કર્યું. નકર પૈસા થાય ને તો અનેક માર્ગે વાપરવાનું આપણને હુજે, પણ એને હુજું છે કે ભાગવતનું સ્થાપન કરી 7 દિવસ ભગવાન ભાગવતનું સ્મરણ કરીએ ને 3 પેઢીને તારી શકીએ આપણે. પહેલી પેઢી અહીંયા નીચે ફોટા છે કે જે હુતાત્માઓ આજે મારીને તમારી વચ્ચે નથી. ન એ આપણને ભૂલી શકે છે, ન આપણે એને ભૂલી શકીએ છીએ. ઈ જ્યાં હશે ને એને આ ભગવાન ભાગવતનો શબ્દ પડશે ને એટલે એનો મોક્ષ, ઈ પહેલી પેઢીનું કલ્યાણ છે આજે. અને બહુ તાર્કિક રીતે
પ્રાયોગિક રીતે આ પ્રૂવન થયેલી બાબત છે કે 7 દિવસ ભગવાન ભાગવતનું સ્મરણ થાય અને પિતૃ જ્યાં હોય ત્યાં એના કાને એક પણ 7 દિવસનો શબ્દ પડે એટલે એનો મોક્ષ એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પ્રૂવન થયેલી બાબત છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પ્રૂવન થયેલી બાબત. અમારે ત્યાં નળ સરોવર છે, પક્ષીનું અભયારણ્ય. ત્યાં બાપુ કુંજ પક્ષી વિદેશોથી આવે. એ કુંજ પક્ષી છે એ વર્ષની અંદર 1 મહિનો ત્યાં નળ સરોવર આવે અને 1 મહિનો નળ સરોવર આવે એટલે ત્યાં ઈંડા મૂકીને પાછા 11 મહિના જતા રહે. કેટલા મહિના? ઈંડા ત્યાં જ હોય. અને કહેવાય છે કે પક્ષીનું ઈંડું એ એનું સેવન કરે એની માતા તો જ એમાંથી બચ્ચું નીપજે. હવે ઈંડું અહીંયા છે, માતા વિદેશમાં છે. કેવી રીતે એનું સેવન થતું હશે? સેવની ભગવાન ભાગવતનો તર્ક ત્યાં લાગે છે કે એની માં જે છે એનો જીવ ઈ કદાચ જોજનો દૂર, હજારો ગાવ દૂર છે, પણ એનો જીવ ઈ ઈંડામાં એમાંથી જન્મનારા બચ્ચામાં છે. એનું સતત ઈ સ્મરણ કરે છે ને એટલે 11 મહિનાના સ્મરણમાં ઈ ન્યા છે, ઈંડું નળ સરોવર છે, એમાંથી બચ્ચું ઉત્પન્ન થઈ જાય છે. ભગવાન ભાગવતના 7 દિવસની સપ્તાહ આ જ કહે છે કે મારો પિતૃનો જીવ બ્રહ્માંડની અંદર ક્યાં હોય તે, એ આકાશની અંદર હોય, નદી નાળા પર્વત પાણી ગમે ત્યાં ભટકતો હોય, પણ 7 દિવસ ભગવાન ભાગવતનું સ્મરણ આ વ્યાસપીઠ ઉપરથી પરિવાર કરે અને દાદા જે છે વ્યાસપીઠ એનું સ્મરણ કરાવે. ઈ પિતૃના કાને શબ્દ બ્રહ્મ છે એના કાને પડે, એ જ્યાં હોય તે એનો મોક્ષ થાય. આ એનો તર્ક છે. તમે પુણ્યનું કામ કર્યું છે. તમારા પિતૃઓનો મોક્ષ એ તમે પુણ્યનું કામ કર્યું છે. તમે વિચારથી ભટકતી આજની યુવા પેઢી ટીવી અને મીડિયાના યુગમાં 1 મિનિટ મોબાઈલ છે એ છોડતી નહીં. એવા પેઢીને 7 દિવસ તમે અહીંયા બેઠાડીને એનો અર્થ એ છો કે તમે વર્તમાન પેઢીના વિચારો છે એને શુદ્ધ કરી અને બીજી પેઢી જે વર્તમાન પેઢી છે એને સારા વિચારો આપી એને તારવવાનું કામ તમે કર્યું છે. આ બીજી પેઢીને પણ સારા વિચારો આપવાનું કામ એ ભગવાન ભાગવતે કર્યું છે. અને આ ભગવાન ભાગવત માત્ર મારું ને તમારું કલ્યાણ નથી કરતું, એ જડ અને ચેતન બંનેનું કલ્યાણ કરે છે. શાસ્ત્રોએ કીધું છે ને કે શબ્દ છે એ બ્રહ્મ છે. હમણાં રામાયણની ધૂન બોલાવતા હતા કે શું તાકાત છે શબ્દની. એ વૃક્ષને નહીં, એ વૃક્ષ આ ભાગવતની કથા સાંભળતું હશે તો એનું પણ કલ્યાણ થવાનું છે. અને પથ્થર જો આ ભાગવતની કથા સાંભળતું હશે ને તો એ પથ્થર એ ભગવાન થઈને પૂજાવાનું. શું કમાલ કરી છે ધર્મએ, મારા દેશના ધર્મએ સાહેબ. ભગવાન રામે પથ્થરને પગ અડાડ્યો ને એમાંથી અહલ્યાબાઈ જીવિત કરી છે સાહેબ. તો 7 દિવસ ગમે તેટલું જડ હોય એ જડની 7 દિવસ કથા સાંભળે ને તો એમ માનું છું કે જડ ભલે જડ રહે પણ એમાં નવા ચેતનાનો વાસ અવશ્ય થાય છે. ત્રીજું બાપ તમે કામ એ કર્યું છે કે જે બાળકો નવી પેઢી જે સામે રમતા બાળકો 7 દિવસ આ ધર્મના વાતાવરણમાં રહેશે ને તો એને ખબર પડશે કે મારી માની સામે કેવી રીતે જોવાય, મારી બેનની સામે મારે કઈ દ્રષ્ટિથી જોવાય, મારા બાપને કેટલા વિવેકથી બોલાવાય ને. એટલે તમે ભગવાનની પધરામણી કરી અને નવી પેઢીને સંસ્કાર આપવાનું કામ તમે કર્યું છે. 3 પેઢીને તારવાનું કામ કર્યું છે. અને એટલા માટે હું સમગ્ર પરિવારને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું. દાદા કહેતા હતા કે સમય બદલાયો, જરૂર બદલાયો. આજે કોઈ ગાય છે એ બ્રાહ્મણને ભેટમાં નથી આપી શકતો, વાત સાચી છે. પરંતુ દાદા સમય બદલાયો પણ અમારી કથા ઈ નહીં રહી. આજે પણ અમારું સાહિત્ય ઈ નહીં રહ્યું, અમારો ધર્મ ઈ નહીં રહ્યો. અને આજ બતાવે છે કે ભલે યુગો જતા રહે પણ અમારો સનાતન છે એ સુરક્ષિત છે. કારણ કે નાનું બાળક પણ આજે રમતું રમતું આજે ભાગવતમય બની ગયું છે ને. એટલે સનાતન તો અમારું ઈ જ રહેવાનું છે. સમય બદલશે તો અમે સમયની સાથે પણ જવા માટે તૈયાર છીએ. આભે ડાબા માંડશું પણ નમન તો અમે ભાગવતને જ કરીશું. આ કથા આપણને શીખવાડે છે. અને એટલા માટે હું એક જનતાના પ્રતિનિધિ તરીકે
બાપ, હું મારા માટે કઈ વ્યાસપીઠ પરથી નથી માગતો. મને ખૂબ ઈશ્વરે આપ્યું છે, પણ મારી 4 લાખની જનતા છે ને, મારો ભગવાન ભાગવત છે, એને કાયમ હસતા રાખે ને એવા વ્યાસપીઠ અમને આશીર્વાદ આપે કે મારી જે જનતા છે સાવરકુંડલા લીલિયાની, એને કાયમ હસતી રાખે, સુખી રાખે, સંપન્ન રાખે, સંસ્કારોથી સમૃદ્ધ રાખે અમારી પ્રજાને. બસ ઈ આ ભાગવત અમને આશીર્વાદ આપે. એટલે નતમસ્તક વિનંતી કરી અને દાદા આપની પાસેથી આશીર્વાદ માંગુ છું. હું જરૂર આપ જ્યાં હશો ઘરે, તો હું ઘરે જરૂર મળવા આવીશ, કારણ કે અમારો ને તમારો નાતો તો પેઢીઓનો નાતો છે, પેઢીઓનો નાતો છે. મને ખબર નહોતી કે તમે અહીંયા છો. મને ખબર હતી કે કોઈ મને એવું, જ્યારે હું ચૂંટણી લડવા આવ્યો ત્યારે મને કોઈએ કીધું હતું કે તો હવે મહુવા પરિવાર રહે છે. અમે થોડી તપાસ પણ કરી હતી, પણ આજે હું એમ માનું છું કે એ ચૂંટણી હું લડતો હતો, આજે અમારા અનેક લોકો ચૂંટણી લડે છે. મને તો તમારા આશીર્વાદ એમનેમ હતા, પણ અમારા લોકોને આજે તમારા આશીર્વાદ આજે અમને મળી ગયા ને, એનો મને વિશેષ આનંદ છે. અમારા જેટલા ઉમેદવાર છે, કારણ કે અમારા મુખમાં રામ છે. મેં ગઈકાલે એક સપ્તાહ હતી ને બાપુ, ભોયરાવાળા હનુમાન અમારે સાવરકુંડલા છે, અને ભોયરાવાળા હનુમાનજી કાલે હું ગયો એ સપ્તાહની અંદર, સરસ મજાનું વર્ણન ત્યાં ચાલતું હતું કે પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલધી લાધી ગયે અચરજ નાહી. એનો અર્થ બહુ સરસ છે. હનુમાન ચાલીસાની તુલસીદાસજીએ લખેલી આ પંક્તિ છે, પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી. ભગવાન રામની મુદ્રિકા છે એ મોઢામાં લઈને નીકળ્યો છું ને, એટલા માટે આખો જોજનો સમુદ્ર છે એ હું પાર કરી ગયો છું, કારણ કે મારા મુખમાં રામનું નામ હતું ને, એટલે હું સમુદ્ર પાર કરી ગયો. હનુમાનજીના શબ્દો. કોઈ એને પૂછ્યું લંકામાં કે તું આવી રીતે જોજનો દૂર કેટલો સમુદ્ર છે, એને પાર કેવી રીતે કર્યું, ત્યારે હનુમાનજીએ કીધું કે પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલધી લાધી ગઈ અચરજ નહીં. એમાં નવાઈ પામવા જેવું છે જ નહીં, કારણ કે મારા રામમાં મુખમાં તો રામ છે, પણ મારા મોઢામાં રામની અંગૂઠી હતી ને, એટલે એક છલાંગ મારી અને માતા સીતા જ્યાં લંકામાં હતા ત્યાં પહોંચી ગયો. અમે તો સાહેબ મુખમાં રામ લઈને ચાલનારા છીએ ને, એટલે અયોધ્યામાં રામનું મંદિર પણ અમે બનાવ્યું છે. અને સાહેબ મારો કહેવાય ને કાળિયો ઠાકર દ્વારકાની અંદર આજે ઈ પણ અમે સુરક્ષિત કર્યો છે ને, એનું કારણ મુખમાં રામ છે ને, એટલા માટે અમે આ કરી શકીએ છીએ. નાની મોટી સમાજ જીવનની અંદર નાની મોટી કોઈ નાની મોટી ભૂલ થાય ને, તો હું વિનંતી કરું ભગવાન ભાગવતને કે એવા રસ્તે કદાચ અમે ચડી જઈએ, સમાજ જીવનમાં છીએ, કળિયુગમાં છીએ, પણ એવા રસ્તે ચડી જઈએ ને, તો આ ભગવાન ભાગવત અમને સુબુદ્ધિ આપે કે અમે એ રસ્તે ન ચડીએ ને, એવા આશીર્વાદ આજે બાપુ તમે આપો. એવા આશીર્વાદની વિનંતી સાથે મારી વાતને વિરામ આપું છું. હું સર્વૈયા પરિવારને ખૂબ ખૂબ હૃદયની શુદ્ધ ભાવનાથી તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. થોડી ઉતાવળ છે એટલે હું મારે જવું પડશે. આપની આજ્ઞા, રજા લઈને હું અહીંથી ઝડપથી જઈશ. ધન્યવાદ. મને અમારું રાજુલા, આમ તો તુલસી શ્યામને તમારા શબ્દો ઉપર, તમારી વાણી ઉપર હું ત્યાં પૂછતો તો મહિપતભાઈને કે ભાઈ કોણ છે, મને બહુ ગર્વ છે સાહેબ કે સાહિત્યનો આવો નવયુવાન એ આપણા મલકમાં તૈયાર થતો હોય ને, તો એની પીઠ થાબડવી માત્ર અમારે રાજકારણીયાની જ પીઠ થાબડવી અમારું કામ નથી. અમારું કામ આવા લોકો છે સાહિત્યની અંદર જે સનાતનને જીવંત રાખે છે ને, એની પીઠ થાબડવી એ પણ અમારી ફરજ છે ને. એટલે એમને ખૂબ ખૂબ વધાવું છું, તમારા શબ્દોને સલામ કરું છું, તમારા જજબાને બિરદાવું છું. ધન્યવાદ. વધાવો એકવાર મહેશભાઈ કસવાળાને જોરદાર તાળીની લાડથી. હું એમને ધારાસભ્ય બહુ ઓછા કહું છું, હારા સભ્ય કહું છું, કારણ કે કોઈ બી શાસ્ત્રની વાત કરે તો એમ થાય સતત સાંભળ્યા જ કરીએ. કોઈ વિજ્ઞાનની વાત કરે, કોઈ જ્ઞાનની વાત કરે. હજી એકવાર વધાવો આપણા મહેમાન છે, એમનો કિંમતી સમય આપણને આપ્યો છે, એમને આપણી વચ્ચેથી એનો કિંમતી સમય આપ્યો છે, છતાંય એનો આ સમય હાલે ને એમાંય આપણને કિંમતી સમય આપ્યો એ રાજીપો વ્યક્ત કરું છું. અમારો સરવૈયા પરિવાર તમને હૃદયના ભાવથી આભાર માને છે. અને પેલા મારે હસુ દાદાના પરમ શિષ્ય બાબુભાઈ અર્જણભાઈ દેવગણિયા પધારો મારો બાપુલ્યો મંચ ઉપર. અને એમના અર્ધાંગના કાશીબેન બાબુભાઈ દેવગણિયા, કાશીબેન છે ગોરાણીમાં દાદીમાં પધારો, એમને પણ વિનંતી કરીએ.
આ એ પણ કાશીબેન એમનું સન્માન કરશે. વાહ, એકવાર વધાવો જોરદાર તાળીની દાઢથી. બાબુભાઈ રમણીકભાઈનું અને મહેશભાઈનું પણ સન્માન કરશે તથા શ્યામજીભાઈ નરસિંહભાઈ દેવગણિયા અને એ પણ રમણીકભાઈ અને મહેશભાઈનું સન્માન કરશે. હા, ઘડીક બેસજો બાપા, એવું લાગે છે કાં તો જોક્સ કરી નાખ્યું અને જેમાં વગર કોઈને જવાનું નથી. બધાય બેસજો બાપા. મને ખબર છે ગાયો દોવાની હોય, ભેહું દોવાની હોય,